मैं आचार्य ओंकारनाथ त्रिपाठी यूपी से आए, गोरखपुर से, और यहाँ गुजरात सौराष्ट्र प्रवास में हम लोग घूमने के लिए आए। यहाँ स्तंभेश्वर महादेव समुद्र तट पर विराजमान हैं, जो कि इनकी बड़ी महिमा निराली है। और आज महाशिवरात्रि के पर्व पर हम सपरिवार जो है दर्शन किए और बाबा का आशीर्वाद प्रदान मिला हम लोगों को। और ऐसे ही महादेव पूरे विश्व और जगत के लिए जो है कल्याण करते रहें। स्तंभेश्वर महादेव जो है कि नित्य ये समुद्र उनका अभिषेक करता है, ऐसा शास्त्रों में वर्णन है। और ऐसा हम लोग दृष्टि देख रहे हैं कि जो कि स्तंभेश्वर महादेव का समुद्र देव जो है नित्य अभिषेक करते हैं। और ऐसा सुना है कि दिन भर में 3 बार जो है अभिषेक महादेव का होता है। और यहाँ श्रद्धालु बहुत अधिक संख्या में आए हुए हैं आज महाशिवरात्रि के पर्व पर। और बाबा की कृपा ऐसी बनी रहे। नमः पार्वती पतये हर हर महादेव। मारू नाम परमार हेमलता है। हूँ जंबूसर तालुका पंचायत में सदस्य तरीके फरज बजाऊँ छूँ। हूँ अँ जंबूसर तालुका में आवेला कंबोई गामे स्తంભેશ્વર महादेव खूबज महिमा है। ત્યાં આગળ હું મારા પરિવાર સાથે દર્શનાર્થ માટે આવેલી છું અને હું પોતાની જાતને ખૂબ જ અહીંયા આવીને દર્શન પછી ધન્ય માનું છું। અને એનું ખૂબ જ મહત્વ એ છે કે સમુદ્ર દેવતા શિવલિંગને 2 ટાઈમ આવી અને એમનું અભિષેક કરીને જાય છે। અને ખૂબ જ ગામ ઘણા બધા દૂરથી લોકો શ્રદ્ધાળુઓ શિવજીના દર્શન કરી અને એ પણ પોતે ધન્ય બને છે। મારું નામ કલ્પેશ જાટ છે। અમદાવાદથી આવ્યો છું। મહાશિવરાત્રિનો પર્વ અવસર ઉપર અહીંયા શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર પાસે આવ્યો છું। અહીંયા દિવસમાં દર્શન કર્યા મારા પરિવાર સાથે અને ખૂબ ગર્વ અનુભવું છું અને ધન્ય છું। અને અહીંયા દરિયો જે છે અહીંયા 2 દિવસમાં 2 વાર જળાભિષેક કરે છે શિવલિંગનું, મહાદેવજીનું। એ અહીંયા ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈમાં આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં આજે લગભગ 550 પાનાનો મળે છે। આ જગ્યાએ ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કરેલો અને તારકાસુરનો વધ કર્યા પછી આ જગ્યાએ બધા જ દેવતાઓએ ભેગા થઈને અહીં એક વિજય સ્તંભની સ્થાપના કરી। અને એ વિજય સ્તંભના સ્થાપના કર્યા પછી એ સ્તંભની ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનો આજે શિવલિંગ એમને સ્થાપિત કર્યો। ત્યાર પછી આ શિવલિંગને સ્તંભેશ્વર મહાદેવ તરીકે આખા દુનિયામાં આજે પ્રખ્યાત થયા છે। ત્યાર પછી આ જગ્યાએ નારદજીએ 10,000 વર્ષો સુધી તપસ્યા કરી। ત્યાર પછી ભગવાન આપણા બરબરીકે, જેમને આપણે ખાટુ શ્યામ તરીકે આપણે ઓળખીએ છીએ, એમને પણ સિદ્ધિ આ જ સ્થાન ઉપરથી પ્રાપ્ત થઈ હતી। આજે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો છે। આજે સૌથી વધારે જો લોકો ગુજરાતમાં હોય તો જૂનાગઢ પછી આજે સ્તંભેશ્વર મહાદેવમાં આપણે જોઈ શકીએ છીએ। આજે લાખોની સંખ્યામાં ભક્તો આજે અહીં હજુ આવે જ છે। હજુ લગભગ 12 વાગ્યા છે। 12 વાગ્યાથી લઈને આવતીકાલે રાતે સવારે 4 વાગ્યા સુધીમાં આ મેળો ચાલવાનો છે। આજે કરોડો બિલીપત્રથી ભગવાનની પૂજા થઈ છે અને 10,000 લીટર શેરડીના રસથી આજે હજારો ભક્તોએ ભગવાનને સ્નાન કરાવ્યા છે। હજારો લીટર દૂધથી, બિલીપત્રથી આખા દેશભરમાંથી આજે મહાશિવરાત્રિનો દર્શન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે। આપ સૌનો અમે આભાર માનીએ છીએ જે આપે બધાએ મને સહકાર આપ્યો।